આજે તો સવારમાં ઉઠતાની સાથે જ પીને આ કામ લઈ લીધું. આહા. મને કહે કે તને બહુ ટાઈટ વાહે એટલે આ બધો બરફ હું તને કાઢી દઉં. તારા હાથ ઠોઠડાઈ જાહે તો પછી બીજું બધું કામ કોણ કરશે? પછી મેં લઈ લીધું મારું કામ. આ માખણને ધોઈ અને ગરમ કરવા મૂકવાનું હતું અને પછી મારે એમાંથી બનાવવાનું હતું ઘી, જે હું દર વખતે ઘરે જ બનાવું છું. આહા. માખણ ધોઈ અને ગેસ પર ચડાવી દીધું અને એને ગરમ થવા મૂકી દીધું. પછી પીને તો ખાલી બરફ જ કાઢી દીધો અને આ બધું તો હું દાંત કાઢો છો, મારે જ સાફ કરવું પડે. Oh my God. ક્યાં તો ઉર્જાબેન આવ્યા. આજે તો ઉર્જાબેન બહુ જ ખુશ હતા કેમ કે એનો હેપી બર્થડે હતો. તો કહે કે મારે તો આજે ચોકલેટ વેચવાની છે સ્કૂલમાં. પછી તો આ બધું જોતાં જોતાં મને વિચાર આવતો હતો કે આ પતાકડાને ઉટકું કે આને લૂસીને મૂકી દઉં. પછી મને એમ થયું કે હાલને હવે હારવાર આને ઉટકી જ નાખવા દે. પછી મેં આ પતાકડાને ઉટકી નાખ્યા અને ધોઈ પણ નાખ્યા. ધોઈ અને પછી આને હુકાતા પણ કરી નાખ્યા. આહા. પછી આ તો હજી બાકી જ રાખ્યા. આને હજી ધોવાનું શરૂ કરતી હતી ક્યાં તો આ બહાર આવતું હતું. એટલે આને પણ થોડુંક ધ્યાન દેવું પડે ને કે આ વીયું ન જાય. આ જો ઉભરાઈને વહી ગયું તો પછી વાહે કાંઈ ન વધે. Oh my God. એટલે આને પણ થોડી થોડી વારે હલાવતા રહેવું પડે, નકર તો બધું પૂરું. પછી ઉર્જાબેન કહે કે મારા ફોટા પાડ, આજ તો મારો બર્થડે છે. પછી કહે કે મારો વિડીયો પણ ઉતાર, આજ તો મારો બર્થડે છે. પછી કહે કે મારી હારે રીલ પણ બનાવવી જ પડશે, આજે તો મારો બર્થડે છે. પછી એ લોકોનો ટાઈમ થઈ ગયો એટલે એ લોકો ચાલ્યા સ્કૂલે. એને ટાટા બાય બાય કરી અને પાછી હું મારા કામે લાગી ગઈ. તો પછી મેં આને પણ હારોહાર ઉટકી જ નાખ્યા બધાને. પછી હવે આ કોણ ધોહે એમ વિચાર આવતો હતો. કોણ ધોવે? હું મારે જ ધોવું પડે ને. પછી તો આને ફટાફટ ઉટકીને કરી નાખ્યું મારા જેવું, એટલે કે પૂનમના ચાંદ જેવું. જોવો થઈ ગયું ને એકદમ મસ્ત. એને મસ્ત કરી અને આનો પણ વારો પાડી જ દીધો હારવાર. Oh my God. પછી મેં મારો શિંગાર પૂરો કર્યો. શિંગાર પૂરો કરી અને મારે જવાનું હતું બાળ મંદિરે બાળકોને બિસ્કિટ વેચવા, કેમ કે આજે ઉર્જાનો બર્થડે હતો એટલે. પછી તો બધા જ બાળકોએ ઉર્જાનું મસ્ત હેપી બર્થડે વિશ કર્યું. તો પછી મેં બધા જ બાળકોને વારાફરતી બિસ્કિટના પેકેટ આપી દીધા એટલે બાળકોને ખૂબ જ મજા આવી ગઈ. પછી ઘરે આવી અને મને લાગી ગઈ હતી ભૂખ. આજે પણ મેં રસોઈ નથી બનાવી. મારી બેનપણીના ઘરેથી ગાજરનો હલવો, રોટલી અને મેથીની ભાજી આવી ગઈ હતી. ત્યાં તો ઉર્જાની સ્કૂલમાં પણ એનો બર્થડે ખૂબ જ સારી રીતે ઉજવ્યો. પછી સાંજ પડતાં જ મારી એક બેનપણી આ ચણાની ભાજી અને તુવેરના દાણા લઈને આવેલી હતી. મને તો આવું બધું કાંઈ સાફ કરતાં આવડે નહીં. આ ચણાની ભાજીને ઠોકી ઠોકીને સાફ કરવાની હોય, કારણ કે એમાં ઝીણી લીલી ઈયળો આવેલી હોય, એને કાઢવાની હોય. Oh my God. લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઈબ.